ખોડલધામના ચેરમેને દીકરીઓના ભવિષ્યની ચિંતા કરી છે। ખોટી જગ્યાએ ન ફસાવા દીકરીઓને નરેશ પટેલની સલાહ। પ્રેમ પાપ નથી, ખોટા પાત્રથી સાવધાન રહો તે વાતનો ઉલ્લેખ નરેશ પટેલે કર્યો છે। સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચો તેવું પણ તેમણે કીધું। દીકરીઓ આગળ વધે પણ મર્યાદા ન ભૂલે તેવું પણ નરેશ પટેલે તેમના નિવેદનમાં કીધું છે। પ્રેમ કરતા પહેલા માતા પિતાનો વિચાર કરો તેવું પણ તેમણે કીધું। દરેક ક્ષેત્રમાં આગળ વધો પણ સંયમ રાખો, ભાગ્યમાં હશે તો પ્રેમ કોઈ છીનવી નહીં શકે તેવું પણ નરેશ પટેલે કીધું છે। દીકરીઓને લતા મંગેશકરથી પ્રેરણા લેવાની તેમણે અપીલ કરી છે। પ્રેમમાં નિર્ણય પહેલા સમજદારી જરૂરી છે તેવું પણ નરેશ પટેલે કીધું છે। દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ, પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્ત્વની વાત છે। જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના। સોશિયલ મીડિયાનો જમાનો છે, દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યારેક ક્યારેક ઘણી જગ્યાએ ફસાતી હોય, તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી। પ્રભુ પર ભરોસો રાખવો, ભગવાન ઉપર ભરોસો રાખવો, જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી કરું। બહુ દુઃખની વાત છે, જેની ઘરે દીકરીઓ એને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે, એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે। દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે સાચા રસ્તે જાય। સમાજ અને સોશિયલ મીડિયા ખૂબ મોટા થઈ ગયા છે, દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો કરે છે। આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો એ દરેક સમાજનો પ્રશ્ન છે અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો, સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા। એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં। લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધવું જોઈએ।